બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આજે ભાજપ દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના મંત્રી અને અન્ય વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં વિકાસની વાતો અને આત્મનિર્ભર બનવાના સંકલ્પો પર ભાર મૂકવામાં આવ્યો હતો। ભાભર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ રાજ્ય સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ગુજરાત આત્મનિર્ભર બને તેમજ ભારત સંકલ્પ અભિયાન અને હર ઘર સ્વદેશી બનાવવા બાબતે શપથ લીધા હતા। ભાજપના વરિષ્ઠ આગેવાને આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અલગ અલગ વિઝન વિશે લોકોને માહિતગાર કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી। તાજેતરમાં વાવથરાદ નવીન જિલ્લો જાહેર કરીને આપવામાં આવેલી ભેટને પણ આવકારવામાં આવી હતી। આ સાથે સુઈગામ, ભાભર તેમજ અન્ય તાલુકાઓમાં થયેલ અતિવૃષ્ટિના નુકસાન માટે ખેડૂતોને વળતર આપવા અંગે રાહત પેકેજ જાહેર કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં ભાભર નગરપાલિકાના પ્રમુખ, ભાભર શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ભાભરના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સંગઠનને મજબૂત કરવા અને રાષ્ટ્ર તેમજ રાજ્યના વિકાસના એજન્ડા પર આગળ વધવાનો સંકલ્પ લેવાયો હતો।